ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ફરી પાછું તમારું સ્વાગત છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 પછીનો બીજો જે સબ્જેક્ટ છે સેમેસ્ટર 4ની અંદર ડિપ્લોમામાં જેનો હું લેક્ચર કન્ડક્ટ કરવાનો છું એ છે આપણો મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો ડેઇલી તમારા 2 સબ્જેક્ટના લેક્ચર આવશે, તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. હું મિતુલ બારોટ તમારા 2 સબ્જેક્ટ લેવું છું સેમેસ્ટર 4ની અંદર. પહેલો સબ્જેક્ટ છે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 અને બીજો સબ્જેક્ટ છે આપણો M&I, દેટ મીન્સ કે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર. ચેપ્ટર નંબર 1નું નામ શું છે આપણું? લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ. તો ગઈકાલે મેં તમને ઇન્ટ્રોડક્શનની અંદર લિનિયર અને એન્ગ્યુલર મેઝરમેન્ટની અંદર જે ઇન્સ્પેક્શન છે, ઇન્સ્પેક્શન ક્વોલિટી સાથે કેવી રીતના જોડાયેલું છે અને ઇન્સ્પેક્શનની મદદથી આપણે ક્વોલિટીને કંટ્રોલ કેવી રીતના કરી શકીશું એના વિશેની સરસ મજાની માહિતી ગયા લેક્ચરમાં આપણે મેળવી. કન્ટિન્યુઅસલી લેક્ચર જોજો, લેક્ચરની જે સિરીઝ છે ફોલો કરજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું કહું છું એ ક્લાસ નોટમાં લખજો કે જેથી ફ્યુચરમાં તમારે જો રિવિઝન કરવું હોય તો તમે ફટાફટ સ્માર્ટ વર્ક કરીને ઓછી મહેનતથી સારા માર્ક્સ મેળવી શકો એવા આપણા પ્રયત્ન સતત રહેશે અને તમારે પણ એ મેથડ ફોલો કરવાની છે. ગઈકાલે આપણે ઇન્સ્પેક્શનના મુખ્ય હેતુ અને ઇન્સ્પેક્શનની જરૂરિયાત શું છે એના વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે થોડું આગળ વધીએ છીએ. પ્રેક્ટિકલી જો તમે જોશો તો આજનો આપણો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? શું કહે છે આજની થિયરીમાં? ઇન્સ્પેક્શનની ગેરહાજરીના પરિણામો. જો તમે કોઈ વસ્તુ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા કંપનીની અંદર અથવા તમારા કારખાનાની અંદર જો તમે બનાવતા હો અને જો તમે ઇન્સ્પેક્શન નહીં કરો અથવા ઇન્સ્પેક્શન થાય છે પણ પ્રોપર મેથડથી થતું નથી તો એની ગેરહાજરી કહેવાય. એટલે કે ભાઈ ઇન્સ્પેક્શન થતું જ નથી અથવા બરાબર થતું નથી તો એનું પરિણામ, એનું રિઝલ્ટ શું આવે? ઓકે, જો બહુ જ ભયંકર વસ્તુ છે, એકદમ શોર્ટમાં સમજાવી છે. થિયરી નાની છે પણ એનો જે મિનિંગ છે, ઓકે, એનું જે તથ્ય કહે છે, જે સત્ય કહેવાય છે, એની પાછળનો જે કન્સેપ્ટ છે એ ખૂબ જ ઊંડો છે. ઓકે, સમજાવવાની ટ્રાય કરું છું, શાંતિથી સાંભળજો શું કહે છે. ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્પેક્શનનું મહત્ત્વ આપણે હવે સમજી ચૂક્યા છીએ. હવે એક નજર નીચેના મુદ્દા ઉપર નાખીએ કે જેમાં આપણને એવું કહે છે કે ઇન્સ્પેક્શનના અભાવને કારણે અથવા તો અયોગ્ય ઇન્સ્પેક્શનના લીધે, મેં કીધું ને કે ઇન્સ્પેક્શન થતું જ નથી અથવા ઇન્સ્પેક્શન થાય છે તો યોગ્ય રીતે નથી થતું, એટલે કે અયોગ્ય ઇન્સ્પેક્શન થાય છે. તેનું પરિણામ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે તે કહે છે. એમાં સૌથી પહેલું છે એવું કહે છે કે રિજેક્શન, એટલે કે વર્કપીસનો જે બગાડ, પ્રોડક્ટનો જે બગાડ થાય છે એ વધી જશે. તમે પ્રોડક્ટ બનાવો છો સવારથી લઈને સાંજ સુધી, ઘણા બધા પૈસા ખર્ચ કર્યા છે, ઘણા બધા મશીન છે, ઘણો બધો એમ્પ્લોયીને સેલરી ચૂકવાય છે, બરાબર. પણ સાંજ પડે જ્યારે ખબર પડે છે તો કે ભાઈ ઘણા બધા વર્કપીસ છે એ બગડી જાય છે. બગડી જાય છે મતલબ આગળ કસ્ટમરને મોકલી શકાય અથવા વેચી શકાય એવા નથી. તો એની પાછળનો સમય, એની પાછળની શક્તિ અને એની પાછળના નાણાં એટલે કે રૂપિયા તથા જે વર્કપીસનું મટીરિયલ છે એ બધાનો શું થશે? બગાડ થશે. એટલે તમારો એક વર્કપીસ બગડે તો એની પાછળનો સમય, શક્તિ અને રૂપિયા અને મટીરિયલ દરેક વસ્તુ બગડે છે. ક્લિયર? મતલબ તમે જે મેન્યુફેક્ચરિંગનો ખર્ચો કર્યો હતો બધો બગડી જાય. ક્લિયર? તો ઇન્સ્પેક્શન તમારે ડેઇલી કરવાનું છે અથવા પ્રોપર મેથડમાં કરવાનું છે. જે સ્ટેપ્સ છે ફોલો કરવાના છે, જે રૂલ્સ આપ્યા છે એ પ્રમાણે ઇન્સ્પેક્શન સતત થતું રહેવું જોઈએ, કન્સિસ્ટન્ટલી. ક્લિયર? નહીં તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. વર્કપીસ રિજેક્ટ થશે, કસ્ટમરની કમ્પ્લેન આવશે, ધીમે ધીમે કસ્ટમરો તૂટવા લાગશે અને માર્કેટમાં લોકો તમને ભૂલી જશે. ઘણી બધી કંપની એવી છે કે જે જ્યારે આવી ત્યારે એની ક્વોલિટી, એની સર્વિસને લીધે વિશ્વવિખ્યાત હતી, બરાબર છે. બધા જાણતા હતા અને બધા એ પ્રોડક્ટ બહુ જ ખરીદતા હતા. પણ અત્યારે તમે જો લોકો એને ભૂલી ગયા છે. કેમ? તો કે ધીમે ધીમે ક્વોલિટી બગડે છે અને ક્વોલિટી બગડવાનું સૌથી મોટું કારણ શું છે?
ઇન્સ્પેક્શનનો અભાવ અથવા અયોગ્ય ઇન્સ્પેક્શન. સેકન્ડ શું કહે છે? ઇન્ટરચેન્જિબિલિટીની જરૂરિયાતનું પણ ધ્યાન ન રખાતા ખામીયુક્ત ભાગો મશીનમાં ફિટ થાય અને ભવિષ્યમાં મશીન બગડે છે અને એના કારણે મશીનની જે ગુણવત્તા છે એ બગડે છે. ઓકે, સડનલી કોઈ કોમ્પોનન્ટ તૂટી જાય છે, મશીન કામ કરતું અટકી જાય છે, એક્સિડન્ટ થવાને કારણે, અકસ્માત થવાને કારણે નુકસાન થાય છે, જાનહાનિ થાય છે. ક્લિયર? સપોઝ તમે કોઈ બાઇક લઈ લીધી, 1 વર્ષ પછી બાઇકની બેરિંગ છે એ બગડી ગઈ અથવા તૂટી ગઈ અથવા કંઈક બીજો પ્રોબ્લેમ હોય, તમારે બેરિંગ ચેન્જ કરવી પડે છે. ક્લિયર? કંપનીમાંથી તમે જે બેરિંગ લાવ્યા, ફોર એક્ઝામ્પલ તમે SKF કે પછી બીજી કોઈ કંપનીની બેરિંગ લઈ લીધી. હવે જો કંપનીવાળાએ બેરિંગ પ્રોપર ઇન્સ્પેક્શનથી ચેક કરીને આપી હશે તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં હશે. સીધી તમે બેરિંગ બાઇકમાં લગાવશો અને બાઇક તમારી ચાલવા લાગશે. પણ જો એ જ બેરિંગ કંપનીવાળાએ ઇન્સ્પેક્શન કર્યા વગર તમને આપી દીધી હશે અને તમે લઈ લીધી, પૈસા ચૂકવી દીધા, બાઇકમાં બેરિંગ ઇન્સ્ટોલ થઈ ગઈ અને પછી તમે કશે ફૂલ સ્પીડમાં જતા હતા અને સડનલી બેરિંગ તૂટી ગઈ, વ્હીલ જામ થઈ ગયું, તમે પડી ગયા, વાગ્યું, બાઇકને નુકસાન થયું, એવું થાય કે સાથે કોઈ બેઠેલા હોય એની ડેથ પણ થઈ જાય. ક્લિયર છે? તો આ બધું ઘણું બધું નુકસાન ઇન્ટરચેન્જિબિલિટી, એટલે કે જ્યારે કોમ્પોનન્ટ બગડી જાય ત્યારે એના જેવો સેમ કોમ્પોનન્ટ લાવીને આપણે ચેન્જ કરીએ છીએ, સ્પેર પાર્ટ્સ આપણે કહીએ છીએ, તો એના કારણે પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો એની પાછળ પણ ઇન્સ્પેક્શન છુપાયેલું છે. તમે ભલે કોઈક નાનો કોમ્પોનન્ટ બાઇકનો સ્પેર પાર્ટ તમે વેચો છો અથવા બનાવીને કસ્ટમરને સપ્લાય કરો છો, તો એનું પણ ઇન્સ્પેક્શન એટલું જરૂરી છે. અને ઇન્સ્પેક્શન એટલે કે ભાઈ જ્યારે કસ્ટમર એને યુઝ કરશે તો એ વખતનું જે લોડ છે, એ વખતના જે ફોર્સ છે, એ બધી વસ્તુ તમારે એપ્લાય કરીને એનું એક પ્રોપર ઇન્સ્પેક્શન એટલે કે ટેસ્ટિંગ કરવું પડશે. ક્લિયર છે? તમને ગેરંટી સાથે કહું છું કે તમે જેટલી પણ પ્રોડક્ટ વાપરતા હશો ને, મોબાઈલ, બાઇક, 2 વ્હીલ, મોપેડ, 4 વ્હીલ, પંખા, ફ્રીજ, ટીવી, દરેકે દરેક વસ્તુ જ્યાં બનતી હશે ને, તો જે વખતે બનતી હશે ત્યારે પણ એનું કડક ઇન્સ્પેક્શન થતું હશે, બન્યા પછી પણ એનું ઇન્સ્પેક્શન થતું હશે, ટેસ્ટિંગ થયું હશે અને ત્યાર પછી પેકિંગ કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી હશે અને ત્યાર પછી તમે અત્યારે એને સક્સેસફુલી યુઝ કરી શકો છો. નિશ્ચિંત થઈને, ટેન્શન લીધા વગર તમે યુઝ કરો છો. પંખો તમે લટકાવી દો છો, તમને ગેરંટી છે, તમને વિશ્વાસ છે કે આ પંખો ફરશે, હવા આપશે પણ નીચે પડશે નહીં. તમે એક નાનો નટ બોલ્ટ લગાવી દો છો, એ નટ બોલ્ટ ઉપર આખો પંખો લટકે છે છતાં પણ પડતો નથી. બરાબર? આટલું મોટું ઘર છે, લાખો કરોડો રૂપિયા ઘરમાં છે, 300 રૂપિયાનું તાળું લીધું છે અને બહાર લગાવી દીધું છે. તમને વિશ્વાસ છે કે આ 300 રૂપિયાનું તાળું છે એ મારા ઘરને સાચવશે. એ તારા ઉપર વિશ્વાસ તમને ક્યારે આવ્યો? જ્યારે તમને ખબર હતી કે ભાઈ કંપની સારી છે, કંપની પ્રોપરલી ક્વોલિટી આપે છે, તો વાંધો આવશે નહીં. ઓકે? જે વિશ્વસનીયતા છે, ઇન્ટરચેન્જિબિલિટી છે, રિલાયબિલિટી છે, ઘણી મોટી વસ્તુ છે. તમારે કેળવવી પડે, કસ્ટમરનો વિશ્વાસ જીતવો પડે, ક્વોલિટી આપવી પડે, તે પણ રિઝનેબલ પ્રાઇસમાં. તો શું કરશો? તમે માર્કેટને ઇઝીલી કવર કરી શકશો. ક્લિયર? એક સમય આવશે કે લોકો તમારી જ પ્રોડક્ટ ખરીદશે. ઓકે? એટલે ઇન્સ્પેક્શનનું ખૂબ મહત્ત્વ છે. તમે જ્યારે જોબમાં લાગશો, મિકેનિકલ એન્જિનિયર પૂરું કરીને, તો ઘણા બધાને કંટાળો આવે કે સર ઇન્સ્પેક્શનમાં ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એશ્યોરન્સમાં જોબ મળી, આખો દિવસ કોમ્પોનન્ટ મેઝર જ કરવાના, પણ કરવા પડશે. એનું ઇમ્પોર્ટન્સ એટલું છે, એ પ્રમાણે તમને સેલેરી પણ આપશે અને તમારી પ્રોફાઇલ પણ બનશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એક છેલ્લો પોઈન્ટ રહી ન જાય, પ્રોડક્ટની ગુણવત્તા ઘટતા વેચાણ ઘટે છે. જો તમે ઇન્સ્પેક્શન બરાબર નહીં કરો તો તમને ખબર નહીં પડે કે પ્રોડક્ટની અંદર કેટલી ક્વોલિટી આવી છે અથવા કેટલી ક્વોલિટી લાવવાની હતી અને કેટલી ઓછી આવી છે અથવા કેટલી વધારે આવી છે. તો ક્વોલિટી ખબર નહીં પડે, ગમે તેમ તમે કસ્ટમરને વસ્તુ પહોંચાડી દો છો. ક્લિયર? કસ્ટમર છેતરાય છે, એનો વિશ્વાસ તૂટે છે, ધીમે ધીમે તમારી વસ્તુનું વેચાણ ઘટી જાય છે.
વેચાણ ઘટે એટલે વસ્તુ તમારી સ્ટોક થાય, પૈસા રોકાઈ જાય, નફો પ્રોફિટ છે એ ઘટી જાય, ગ્રાહકની અંદર અસંતોષ ફેલાય, ગ્રાહક અનસેટિસ્ફાઈડ થાય, ગ્રાહકનો વિશ્વાસ જતો રહે કે ભાઈ હવે હું આ વસ્તુ આ કંપનીની કરે પણ લઈશ નહીં. ક્લિયર? અને માર્કેટમાં જે ઇન્ડસ્ટ્રીનું નામ છે, તમારી કંપનીનું નામ છે એ ખરાબ થઈ જાય છે. તો આ 3 જ વસ્તુ તમને સમજાવી છે કે ભાઈ ઇન્સ્પેક્શન ન થવાને કારણે શું પ્રોબ્લેમ થાય છે. પણ આ 3 વસ્તુની પાછળ તમને 3 લાખથી વધુ ઝીણી વસ્તુ, નાના જે પોઈન્ટ છે એ સમજાવી દીધા છે કે આ 3 વસ્તુઓ જો તમે કંટ્રોલ નહીં કરો તો 3 લાખથી પણ વધુ અથવા 30,000થી પણ વધુ એવા પોઈન્ટ છે કે જેને કારણે તમારી કંપનીને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. સિમ્પલ. શેના કારણે? ઇન્સ્પેક્શન ન હોવાને કારણે, ઇન્સ્પેક્શન ન કરાવવાને કારણે, અથવા ઇન્સ્પેક્શન થાય છે તો અયોગ્ય રીતે થાય છે એના કારણે ઘણું મોટું નુકસાન થઈ શકે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. ઇન્સ્પેક્શનના કાર્યો અને વર્ગીકરણ તેમજ સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. ઘણી લેન્ધી થિયરી છે. થોડીક થિયરી આજે આપણે ચલાવીશું, બાકીની થોડીક થિયરી આવતા લેક્ચરમાં કન્ડક્ટ કરીશું. ક્લિયર? ઉતાવળ કરવાની જરૂર નથી. મેઇન વસ્તુ છે કન્સેપ્ટ, નોલેજ. ક્લિયર છે? સ્લોલી આગળ વધીશું, પણ પોપટની જેમ બોલશો તમે ઇન્સ્પેક્શન. દરેક વસ્તુ તમને હું મોઢે કરાવી દઈશ. ક્લાસમાં આવશો તો ક્લાસમાં પણ, અને ઓનલાઈન જોશો મારા લેક્ચર તો ઓનલાઈન પણ, એની ગેરંટી છે. આપણે પ્રાઇમમાં ભણીએ છીએ, જેવું આપણું નામ છે એવું આપણું કામ હોવું જોઈએ. ચાલો આગળ વધીએ છીએ. ઇન્સ્પેક્શનના કાર્યો અને એનું વર્ગીકરણ. સૌથી પહેલાં આપણે અડધી થિયરી ડિસ્કસ કરીએ. સેન્ટ્રલાઇઝ ડિસેન્ટ્રલાઇઝ આવતીકાલે જોઈશું. ઇન્સ્પેક્શનના કાર્યો અને એનું વર્ગીકરણ, કે ભાઈ ઇન્સ્પેક્શનમાં કયા કામ કરવામાં આવે છે અને એનું જો વર્ગીકરણ કરવાનું હોય એ કેવી રીતના કરવામાં આવે છે તે. તેમાં સૌથી પહેલું આપણને શું કહે છે? કાચા માલનું ઇન્સ્પેક્શન. તમે તમારી કંપનીની અંદર કોઈ વસ્તુ બનાવતા હશો, તેના માટે તમે કશે ને કશેથી કાચો માલ ખરીદતા હશો. એ કાચા માલ ઉપર તમે શું કરશો? ઘણી બધી પ્રોસેસ કરશો, ત્યાર પછી પ્રોડક્ટ બનાવશો અને એને વેચશો. તો જો રો મટીરિયલ તમે સારું લાવશો તો પ્રોડક્ટ અલ્ટિમેટલી સારી બનશે. તમે રો મટીરિયલ એકદમ લો ક્વોલિટીનું, ઘટિયા, રદ્દી, ભંગાર લાવશો તો એમાંથી પછી સારી પ્રોડક્ટ ક્યારે બનશે નહીં. ક્લિયર છે? તમારે ચા પીવી હોય તો સારામાં સારું દૂધ નાખવું પડે ચાની અંદર. પછી પાણી વધારે નાખો ને દૂધ ઓછું નાખો તો સારી ચા બનવાની નથી. તો કાચા માલનું પણ એટલું ઇમ્પોર્ટન્સ છે. તો તમે કોઈ પણ જગ્યાથી જો તમે કાચો માલ ખરીદતા હો, ક્લિયર છે, તો એ ઇન્ડસ્ટ્રીમાંથી જે તમે કાચો માલ ખરીદો છો એનું પણ ઇન્સ્પેક્શન કરો, એનું પણ ટેસ્ટિંગ કરો કે તમારી જે જરૂરિયાત છે, તમે જે પ્રોડક્ટ બનાવવા માંગો છો એ પ્રોડક્ટ પ્રમાણે કાચો માલ અવેલેબલ છે. તમે જે પૈસા ચૂકવો છો એ પૈસા પ્રમાણેની ક્વોલિટી તમને કાચા માલમાં મળે છે. તો એનું ઇન્સ્પેક્શન જે છે એને આપણે કાચા માલના ઇન્સ્પેક્શનની અંદર કન્સિડર કરીશું. બરાબર છે? ક્લિયર? અથવા તો કોઈ તમારે ત્યાં ખરીદવા આવે છે તો એને તમે બતાવી દો કે જો હું તમને આ જે વર્કપીસ અથવા આ જે મટીરિયલ સપ્લાય કરું છું ને એની ઉપર અમે આટલું ઇન્સ્પેક્શન આટલા ટેસ્ટિંગ કરીએ છીએ, એના રિપોર્ટ. ક્લિયર? તમે લઈ શકો છો. અપ ટુ ડેટ વસ્તુ છે મારી. ક્લિયર? નહીં તો શું થાય? તમને કોઈ સારી વસ્તુના ભાવમાં ભંગાર પધરાવી દે. ક્લિયર? અને ભાઈ ભંગાર પર તમે ગમે તેટલી સારી પ્રોસેસ કરો, સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનશે જ નહીં. તો રો મટીરિયલ લેતા પહેલાં પણ એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ક્લિયર છે? ચાલો ડિટેલમાં સમજીશું. સપોઝ તમે કોઈ કોમ્પોનન્ટ બનાવો છો જથ્થામાં, નટ બોલ છે, બેરિંગ છે, બરાબર, એના માટે તમે કશે ને કશેથી રો મટીરિયલ લાવશો. હવે સપોઝ જો તમે એક દિવસમાં 5,000 નટ બોલ્ટ બનાવતા હો તો સામે તમે 5,000 વર્કપીસ પણ એવી રીતના ખરીદશો. હવે તમે તમારા ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટને એમ કહો કે ભાઈ આ 5,000 નટ બોલ્ટનું જે મટીરિયલ આવ્યું છે રો મટીરિયલને ચેક કરો. તો એ 5,000 મટીરિયલ ચેક નહીં થાય. તમારે શું કરવું પડે? રેન્ડમલી એની એક મેથડ આવે છે, સેમ્પલિંગ મેથડ. તો એ સેમ્પલિંગ મેથડ તમારે એનું ઇન્સ્પેક્શન કરવું પડે. ક્લિયર? તમે એમ કહો કે 5,000નું નહીં થાય અને જવા દો
તો પછી કામ પૂરું. અયોગ્ય ઇન્સ્પેક્શન 0, ક્વોલિટી તમને મળશે નહીં. ક્લિયર છે? તો જથ્થામાં હોય તો તમે એ પ્રમાણેનું ઇન્સ્પેક્શન કરો. ઘણીવાર એવું થાય કે લોકોને જોઈને ખબર પડી જાય છે કે ભાઈ આ કાચો માલ સારો છે, આ વસ્તુ પ્રોપર છે, આ વસ્તુ સારી છે, આ વસ્તુ સારી નથી. તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરો. ઘણીવાર આપણે ફિલ્ડમાં લઈ જઈએ છીએ અને ફિલ્ડમાં લઈ જઈને ટ્રાય કરવામાં આવે છે કે ભાઈ મેં આ કાર ખરીદી તો એની ટેસ્ટ ડ્રાઈવ લઈ લઉં, અથવા વસ્તુ છે તેની 15 દિવસ હું ટ્રાયલ લઉં પછી ખરીદું. તો ઘણી બધી વસ્તુ છે જે તમે કાચો માલ લેતા પહેલાં, અથવા તો તમારો જે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ છે, તમારો જે રિસર્ચ એનાલિસિસ ડિપાર્ટમેન્ટ છે, એમાં તમે એનું ઇન્સ્પેક્શન કરાવી શકો છો. ક્લિયર? નેક્સ્ટ છે અગમચેતી રૂપ ઇન્સ્પેક્શન. કઈ વસ્તુ થાય, એક્સિડન્ટ થાય એની પહેલાંનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તે. ક્લિયર છે? અગમચેતી રૂપ એટલે તમને ખબર છે કે ભાઈ મારી આ જે પ્રોડક્ટ છે એ આટલા લોડ સુધી કામ કરશે, આની ઉપરનું લોડ અથવા સ્ટ્રેસ એપ્લાય કરીશ તો એ તૂટી જશે. તો ત્યાં સુધી લઈ જઈને એને ચેક કરવામાં આવે છે. એટલો લોડ, એટલો ફોર્સ લગાવીને ચેક કરવામાં આવે છે અને ત્યાર પછી એક લિમિટ આપી દેવાય છે કે ભાઈ તમારી બાઇક છે 120ની સ્પીડ ઉપર જ ભાગશે, 120ની ઉપર ભાગી શકશે નહીં. ક્લિયર છે? તમારી 4 વ્હીલ છે એ 200ની સ્પીડે જ ચાલશે, 200ની ઉપર જઈ શકશે નહીં. તમે જે ટ્રક લીધો છે એની અંદર આટલો ટન સામાન જ ભરાશે, આ ટનની ઉપર જશો તો પછી તૂટવાના અથવા એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. 4 વ્હીલ છે તો એમાં તમે આટલા જ પેસેન્જર બેસાડી શકો છો. બાઇક છે તો તમે 2 સીટ જ જઈ શકો છો. ટાયર છે તેની અંદર તમે 35 બાર અથવા 32 PSI એટલી જ હવા ભરી શકો છો. તો આના પરથી તમારી એક લિમિટ આવી જાય છે જે તમે કસ્ટમરને કહી દો છો કે જેથી કસ્ટમર એ લિમિટ ક્રોસ નહીં કરે અને જે નુકસાન છે, જે એક્સિડન્ટ છે એ ન થાય. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. હજી આપણે ઇન્સ્પેક્શનના પ્રકારમાં 2 જ પ્રકાર જોયા છે. આવતીકાલે આપણે આ જ થિયરીને કન્ટિન્યુઅસ કરીશું, જેમાં આપણે ખામીયુક્ત ભાગો શોધવા માટેનું ઇન્સ્પેક્શન, પ્રોસેસ ઇન્સ્પેક્શન, ઇન્ટરચેન્જિબિલિટીનું ઇન્સ્પેક્શન એ ડિસ્કસ કરીશું. અને ત્યાર પછી આપણે થિયરીનો જે બીજો ભાગ છે સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એની ઉપર મૂવ કરીશું. તો આજના લેક્ચરની ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જે કીધી છે તમારે ક્લાસ નોટમાં લખી લેવાની રહેશે. મળીશું આવતીકાલે. થેન્ક યુ સો મચ.